નંદ બાબાએ વિનંતી કરી, હવે અમારો જે નાનો દીકરો છે, જે શ્યામ છે, જે બહુ રૂપાળો છે, બહુ નમણો છે, એનું નામ પાડો. અને ત્યારે ભગવાનની એ મૂર્તિ જોઈને ગર્ગાચાર્ય બહુ રાજી થયા અને ગર્ગ સંહિતામાં કહે છે, સદ્ય પ્રાણી પવિત્રાણી જગતામ મંગલાની ચ કકાર કમલાકાંત ઋકારો રામ ઇત્યપી સકાર સડગુણપતિ શ્વેતદ્વીપ નિવાસકૃત હણકારો નરસિંહોયમ અકારો અક્ષરોગ્નિભૂ. એ ભગવાનનું એ સ્વરૂપ જોઈ ગર્ગાચાર્ય મહારાજ બહુ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે હે નંદરાયજી, આ તમારો દીકરો જગતનું આકર્ષણ કરશે. કરસતી આકર્ષતી તે કૃષ્ણ, એ બધાને પોતાની તરફ ખેંચશે, એટલે એનું નામ હું કૃષ્ણ રાખું છું. આસન્વર્ણાશ્રયો યસ્ય ગૃણતો નું યુગમ તનુઃ શુક્લો રક્તસ્તથા પીતઃ ઇદાનીમ કૃષ્ણતાં ગતઃ. તો કયું નામ રાખ્યું? કૃષ્ણ. સુખદેવજી મહારાજ કહે છે કે કૃષ્ણનું નામ બોલો અથવા સાંભળો એટલે ત્યારે ને ત્યારે પવિત્ર થઈ જાય. મારા મુખમાંથી નીકળ્યું કૃષ્ણ, તમારા કાનમાં ગયું કૃષ્ણ એટલે તમે પવિત્ર થઈ ગયા, એમ આપણું શાસ્ત્ર કહે છે. અને કૃષ્ણ નામ બહુ નાનું છે, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, પણ એનો અર્થ બહુ મહાન છે. ક એટલે કમલાકાંત. એક એક અક્ષર જુઓ ને તો કૃષ્ણમાં પહેલા છે ક. ક એટલે કમલાકાંત, એટલે લક્ષ્મીજીના પતિ. તમે કૃષ્ણ બોલો તો કોણ રાજી થાય? લક્ષ્મીજી રાજી થાય, પૈસા આવે ઘરમાં, લક્ષ્મી પ્રસન્ન રહે, સૌભાગ્ય મળે. કેમ કે ક એટલે કમલાકાંત, પછી ર અડધો આવે ક્ર, ર ક્ર, તો ર છે રામ છે. જે રામ રામ કરે ને જીવનમાં આરામ મળે, વિશ્રામ મળે છે. સ અડધો છે એ સદગુણપતિ, જે એ કૃષ્ણ કૃષ્ણ રટે છે એની ઉપર 16 ગુણોને ધારણ કરવા વાળા વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે અને તમારા અને મારા જીવનમાં સદગુણો આવે છે. હણકારો નરસિંહોયમ, અને હણ છે એ નરસિંહ ભગવાનનું રૂપ છે. એટલે કૃષ્ણ કરો એટલે તમારો ભય વયો જાય, તમારા શત્રુઓનો નાશ થઈ જાય. અને કૃષ્ણ હણ પછી અ લાગે છે, એ અ છે અગ્નિ સ્વરૂપ છે. અગ્નિ જેમ કચરાને બાળી નાખે એમ જ્યારે તમે કૃષ્ણ 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 બોલો તો આપણા જન્મો જન્મના પાપ એને એ ભગવાનનું નામ બાળી નાખે છે. અને પછી કૃષ્ણ વિસર્ગ આવે એ નર અને નારાયણ રૂપ કીધેલા છે. એટલા માટે કૃષ્ણ નામનો બહુ મહિમા છે. ભગવાન એ દ્વારિકાધીશના નામકરણ સંસ્કાર થયા છે. ગોવાળિયાઓ બહુ રાજી થયા અને ભગવાન શ્રી કૃષ્ણનો જય જયકાર કરવા લાગ્યા. કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી કૃષ્ણ કનૈયા.